નમસ્કાર, સ્પેશિયલ રિપોર્ટમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે ઝરણા। દુનિયામાં હવે માંડ કોરોના કાબૂમાં આવ્યો છે, ત્યાં હવે ઓસ્ટ્રેલિયામાં એક નવી મહામારીનું સંકટ પેદા થયું છે। ઓસ્ટ્રેલિયાના ન્યૂ સાઉથ વેલ્સ અને ક્વીન્સલેન્ડમાં ઉંદરોની વધતી સંખ્યાને કારણે લોકોના જીવ પર ખતરો ઊભો થયો છે, કારણ કે અહીં રાત્રે લોકો ઘરોમાં સૂતા હોય છે ત્યારે ઉંદરો તેમના આંખ અને કાન કોતરીને ખાઈ રહ્યા છે। તો સાથે જ ઓસ્ટ્રેલિયામાં પ્લેગનો ખતરો પણ તોળાઈ રહ્યો છે। અહીં કરોડોની સંખ્યામાં ઉંદરો ઘરો, ઓફિસો, શોપિંગ મોલ, ફાર્મ હાઉસથી લઈ હોસ્પિટલ સુધી ઘૂસી ગયા છે। આ ઉંદરો પાકને નુકસાન પહોંચાડી રહ્યા છે, વીજળીના તાર કાપી રહ્યા છે। એટલું જ નહીં, કરોડો રૂપિયાનો સામાન પણ બરબાદ કરી રહ્યા છે। પહેલા તો ઉંદરો માત્ર આર્થિક રીતે નુકસાન કરી રહ્યા હતા, ત્યારે હવે ઉંદરોએ માણસો પર હુમલા કરવાનું ચાલુ કરી દેતા લોકો સહિત ત્યાંની સરકાર પણ ચિંતામાં મુકાઈ ગઈ છે। ત્યારે આ જ મુદ્દે જોઈએ સ્પેશિયલ રિપોર્ટ। ઓસ્ટ્રેલિયામાં માનવભક્ષી ઉંદર। ઓસ્ટ્રેલિયામાં કોરોનાના કેસ ઘટતા લોકોએ રાહત અનુભવી હતી, પરંતુ લોકોને ક્યાં ખબર હતી કે તેમના માટે એક નવી ઉપાધિ તૈયાર બેઠી છે। ઓસ્ટ્રેલિયામાં થયેલા અનરાધાર વરસાદની સાથે કરોડો ઉંદર પણ આવી પહોંચ્યા છે। ઓસ્ટ્રેલિયામાં ઉંદરોના ઉપદ્રવ એ હદે વધી ગયો છે કે લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે। ખેડૂતોના ખેતરોમાં ઉંદરોના ઝુંડના ઝુંડ ઉતરી પડતા ખેડૂતોના પાકનો સફાયો થઈ ગયો છે। સાથે જ ઉંદરો લોકોના ઘર અને ઓફિસના સામાનને પણ નુકસાન પહોંચાડી રહ્યા છે। ત્યારે આટલું ઓછું હતું, ત્યાં હવે ઉંદરો લોકો પર હુમલાઓ કરવા લાગ્યા છે। કોરોના કાળમાં ઉંદરોનો આતંક। ઓસ્ટ્રેલિયા પર નવી આફત। ઉંદરોના માણસો પર હુમલા। થોડા સમય પહેલા જ ઓસ્ટ્રેલિયાના ઘણા શહેરોમાં 300 મિલીલીટરથી પણ વધારે વરસાદ નોંધાયો હતો। ધોધમાર વરસાદથી ઓસ્ટ્રેલિયાના ખેડૂતો ખુશખુશાલ જોવા મળ્યા હતા, પરંતુ ઓસ્ટ્રેલિયાના ખેડૂતો માટે આ ખુશી માત્ર થોડા દિવસ માટે જ છે, કારણ કે ધોધમાર વરસાદની સાથે સાથે ઓસ્ટ્રેલિયામાં એક નવી ઉપાધિ પણ આવીને ઊભી રહી હતી। મુશળધાર વરસાદથી ઝૂમી ઉઠેલા ખેડૂતોને ક્યાં ખબર હતી કે વરસાદ રોકાયા બાદ એક એવી મુસીબત સામે તેમનો સામનો થવાનો હતો જે તેમની ખેતી, પાક, દુકાન અને મકાન બધું જ તબાહ કરી દેશે। ઉંદર છે તમારા અનાજ ખાઈ જાય છે, તમારા છોડવા કાપી નાખે છે। ઉપરાંતમાં હવે તો જ્યારે વિદ્યુતીકરણ બધી વસ્તુઓનું થયું છે ત્યારે વાયર બી કાપી અને તમારા કોમ્પ્યુટરના કનેક્શન, નેટવર્કના કનેક્શન, ઇલેક્ટ્રિસિટીના કનેક્શન, એસીના કનેક્શન બધી વસ્તુઓ કાપી અને તમને નુકસાન કરે છે। મૂળભૂત રીતે કારણ એ છે કે એ જે ઉંદર છે એના દાંત એના બોડીના રેશિયો કરતાં વધારે મોટા અને વધારે તીક્ષ્ણ હોય છે। એના થકી એની પાસે ભયંકર પાવર આવી જાય છે કોઈ બી વસ્તુને કાપી જવાનો। જી હા, ઉંદરોના રૂપમાં આવેલી આ નવી મુસીબત ઓસ્ટ્રેલિયાના ઘણા શહેર અને ગ્રામ્ય વિસ્તારને પોતાની ચપેટમાં લઈ ચૂકી છે। કોરોના જેવી મહામારી પછી હવે ઓસ્ટ્રેલિયામાં પ્લેગ જેવી મહામારી ફેલાવવાના ભયથી ત્યાંના સ્થાનિક લોકો ઉપરાંત સરકાર પણ ચિંતામાં મુકાઈ ગઈ છે। જ્યાં જુઓ ત્યાં માત્ર ઉંદરો જ ઉંદરો દેખાઈ રહ્યા છે। એક બે નહીં, પરંતુ કરોડોની સંખ્યામાં આતંક મચાવી રહેલા ઉંદરો ઓસ્ટ્રેલિયાના લોકોના જીવને જોખમમાં મૂકી રહ્યા છે। ઉંદરોનો માણસો પર હુમલા। કોરોના વચ્ચે આવેલી ઓસ્ટ્રેલિયામાં આવેલી આફતથી લોકો ત્રાહિમામ પોકારી ચૂક્યા છે। પહેલા તો ઉંદરો ખેડૂતોના ખેતરો અને પાકનું નુકસાન પહોંચાડી રહ્યા હતા, પરંતુ હવે તો માણસો પર પણ
આ આદમખોર ઉંદરો હુમલા કરવા લાગ્યા છે. ઓસ્ટ્રેલિયામાં છેલ્લા 30 વર્ષ પછી ઉંદરોનો આ સૌથી વધારે આતંક જોવા મળી રહ્યો છે. હાલ ઓસ્ટ્રેલિયાની સ્થિતિ એવી થઈ ગઈ છે કે હવે તો અહીં ઉંદરો માણસોને ખોતરી ખાવા લાગ્યા છે. હાલ દુનિયા કોરોના વાયરસ સામે જંગ લડી રહી છે. તેવા સમયે ઓસ્ટ્રેલિયાના લોકો પર આવેલી નવી આફત હાહાકાર મચાવી રહી છે. ઓસ્ટ્રેલિયામાં ઉંદરોનો આતંક એ હદ સુધી વધી ગયો છે કે હવે લોકોની જિંદગી પણ પ્રભાવિત થવા લાગી છે. થોડા સમય પહેલા જ અહીં ઉંદરોનો વરસાદ થતો હોય તેવો વિડીયો વાયરલ થયો હતો. ઓસ્ટ્રેલિયાના ન્યૂ સાઉથ વેલ્સ અને ક્વીન્સલેન્ડના લગભગ દરેક ઘર પર ઉંદરોએ કબજો કરી લીધો છે. તેવા સમયે એવા અહેવાલો સામે આવ્યા કે હવે ઉંદરો ત્યાંના સ્થાનિક લોકો પર હુમલો કરવા લાગ્યા છે. Yeah, we'll try to keep on them a little bit. We're probably a losing battle. Every day, day in, day out. It's dreadful. હાલમાં જ એક ખેડૂતની પત્ની પર ઉંદરોએ હુમલો કરી દીધો હતો. મહિલા પોતાના ઘરમાં આરામ કરી રહી હતી ત્યારે તેના ચહેરાને કોઈ સ્પર્શી રહ્યું હોય તેવો તેને અહેસાસ થયો હતો. જ્યારે મહિલાએ જાગીને જોયું તો ઉંદરો મહિલાની આંખ જ કોતરી ગયા હતા. મહિલાને ઘાયલ સ્થિતિમાં હોસ્પિટલમાં દાખલ કરવાની ફરજ પડી હતી. તો સિડનીમાં રહેતા એક યુવકના કાન પણ ઉંદરો કોતરીને ખાઈ ગયા હોવાના સમાચાર સ્થાનિક મીડિયામાં પ્રસારિત થયા હતા. As the feed source in the paddocks is diminishing, we're getting a lot of pressure placed on those and in our domestic areas, so in our houses, in our sheds. In 15 and 14, the girls chased out 97 mice out of ઉંદર જે છે એ કે છે એક ગુજરાતીમાં કહેવત છે, ફૂંક મારતું જાય ને કરડતું જાય. એટલે રાત્રે જ્યારે કોઈ માણસ સૂઈ ગયો હોય એ વખતે જો ઉંદર એને પગમાં કે ગમે ત્યાં કરડે તો એક તો એને રેબીઝ થવાની શક્યતાઓ રહેશે, એક વસ્તુ. બીજી વસ્તુ એ જે ઘા પડે એ ઘા રૂજાતો નથી વહેલો, એની માથાકૂટ થાય છે. અને ત્રીજી વસ્તુ એ કે ત્યાંથી જ એ પ્લેગના જીવાણુ બી ઇન્ટ્રોડ્યુસ કરે છે અને એ રીતે આપણને નુકસાન કરતા થાય છે. પ્લેગનો રોગ ફેલાવવાનો ભય. જે રીતે દિવસે ને દિવસે ઉંદરોની સંખ્યા વધી રહી છે તે જોતા હવે ઓસ્ટ્રેલિયામાં કોરોના બાદ પ્લેગની મહામારી ફેલાવવાની દહેશત લોકોમાં ફેલાઈ છે. આ ઉંદરોથી પ્લેગની મહામારીના ખતરાની સાથે સાથે લોકો માટે ખોરાકનું સંકટ પણ ઊભું થયું છે. ઓસ્ટ્રેલિયાના ન્યૂ સાઉથ વેલ્સ અને ક્વીન્સલેન્ડ રાજ્યમાં ઉંદરોનો સૌથી વધુ આતંક છે. અહીં ખેતી અને પાકનો સંપૂર્ણ સફાયો થઈ ગયો છે. સાથે જ કરોડોની સંખ્યામાં ઉંદરો ઘર, ફાર્મ હાઉસ, હોસ્પિટલ, સ્કૂલ અને દુકાનોમાં ઘૂસી ગયા છે. ઉંદરોના ત્રાસને કારણે સૌથી ખરાબ સ્થિતિ ખેડૂતોની થઈ છે. ન્યૂ સાઉથ વેલ્સમાં ખેડૂતોની હાલત એવી છે કે સવાર થતાં જ ખેડૂતો ઉંદરોને પકડવા માટે પ્લાન બનાવવા લાગે છે. અહીંના ખેડૂતો સારી રીતે જાણે છે કે સાંજ થતાં જ ઉંદરો હુમલો કરશે અને તેમના પાકનો સફાયો કરી દેશે. એ જ કારણ છે કે અહીંના લોકો અવનવી રીતે ઉંદરોને પકડવાના પ્રયાસો કરે છે. If we don't significantly reduce the number of mice that are in plague proportions by spring, we are facing an absolute economic and social crisis in rural and regional New South Wales. So not only are we providing those free baits and treatment facilities for farmers, free of charge, removing all of the cost of baiting for mice in paddocks, but we're also have applied to the federal government for emergency approval for a poison that is 4 times stronger than anything that's available on the market at the moment, a product that is
currently illegal in Australia because it is so toxic, and we're having to go down this path because we need something that is super strength, the equivalent of napalm, to just blast these mice into oblivion. ઉંદરોના આતંકથી ખેડૂતોના હાલ બેહાલ થઈ ગયા છે. કરોડો રૂપિયાનો પાક અને તેમના સાધનો ખરાબ થઈ ગયા છે. ઉંદર ઘરમાં ઘૂસીને સામાનને ભારે નુકસાન પહોંચાડી રહ્યા છે. ઓસ્ટ્રેલિયાના ખેડૂતોને સારા વરસાદના કારણે પાકની સારી આવક થવાની આશા હતી, પરંતુ ઉંદરના ત્રાસના લીધે તેમના સપનાઓ પર પાણી ફરી ગયું હતું, જેના કારણે હવે ખેડૂતો સરકાર પાસે રાહત પેકેજની માંગ કરી રહ્યા છે. ઉંદર દુકાનોમાં ઘૂસીને તબાહી મચાવી રહ્યા છે. ઉંદર વીજળીના વાયરો કાપી નાખવા લાગ્યા છે, જેના કારણે ન્યૂ સાઉથ વેલ્સના એક ઘરમાં આગ પણ લાગી હતી. ઓસ્ટ્રેલિયામાં ઉંદરોનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે. ઉંદરો થોડા જ દિવસમાં ખેડૂતોના પાકનો સંપૂર્ણ સફાયો કરી રહ્યા છે. ઉંદરો પર નિયંત્રણ મેળવવા માટે ખેડૂતોને પરસેવો છૂટી જાય છે. સ્થિતિ એવી થઈ ગઈ છે કે ઉંદર હવે એકબીજાને પણ ખાવા લાગ્યા છે. તો આ સાથે સ્પેશિયલ રિપોર્ટમાં હાલ રોકાઈશું. તો જે રીતે ઓસ્ટ્રેલિયામાં ઉંદરોનો ઉપદ્રવ વધી રહ્યો છે, તે પરથી હવે પ્લેગ જેવી મહામારી ફેલાવાની દહેશત ઊભી થઈ છે. ઓસ્ટ્રેલિયાની સરકારે ઉંદરોના રૂપમાં આવેલી આ નવી આફતનો મુકાબલો કરવા માટે 353 કરોડનું રાહત પેકેજ પણ જાહેર કર્યું હતું. સાથે જ ઉંદરોને મારવા માટે ઘાતક કેમિકલના ઉપયોગની પણ તૈયારી બતાવી હતી. પરંતુ હજી સુધી માનવભક્ષી આ ઉંદરો પર નિયંત્રણ મેળવવામાં સરકાર નિષ્ફળ સાબિત થઈ રહી છે. ઓસ્ટ્રેલિયામાં ઉંદરોના આતંકથી લોકો ભયભીત થયેલા છે. ઓસ્ટ્રેલિયાના પૂર્વીય વિસ્તારોમાં ઉંદરોએ તો ખેતરોને સાફ કરી દીધા છે. સાથે જ ગોડાઉનમાં રાખેલા પાકને પણ ઉંદરો સફાચટ કરી રહ્યા છે. ત્યારે ચિંતાની વાત તે છે કે કોરોના કાળમાં આ ઉંદર હોસ્પિટલ અને ઘરોમાં પણ અડ્ડો જમાવીને બેઠા છે, જેને લઈને હવે પ્લેગ ફેલાવવાનો પણ ખતરો વધી ગયો છે. દેશમાં પ્લેગના ખતરાને જોતા ખેડૂતો માંગ કરી રહ્યા છે કે સરકાર ઉંદરોનો ખાત્મો કરવાનું કામ કરે. હાલ દુનિયા કોરોના વાયરસ સામે જંગ લડી રહી છે. તેવા સમયે ઓસ્ટ્રેલિયાના લોકો પર આવેલી નવી આફતથી હવે સરકાર પણ ત્રસ્ત બની છે. પૂર્વ ઓસ્ટ્રેલિયામાં ઉંદરોની વસ્તી એ હદે વધી ગઈ છે કે હવે અહીં પ્લેગનું જોખમ તોળાઈ રહ્યું છે. ત્યારે ઉંદરના કરડવાથી બીમાર પડેલા લોકોની સારવાર માટે સરકારે 353 કરોડ રૂપિયાનું રાહત પેકેજ પણ જાહેર કર્યું. ઉંદર જે છે એ સીધીના હરકતથી બે રીતે આપણને હેરાન કરે છે. સીધી રીતે એવી રીતે કે એ પ્લેગ નામના એક જે રોગ છે, રોગચાળો છે, એને ફેલાવવામાં મહદ ભૂમિકા ભજવે છે. ધ ગ્રેટ પ્લેગ ઓફ લંડન બી એના થકી થયું હતું અને સુરતનો પ્લેગ બી તમારો એના થકી જ થયો હતો. એટલે ઉંદર સીધી રીતે તમને એક રોગ ફેલાવવાના વેક્ટર તરીકે કામ કરે છે અને ભયંકર મહામારી ઊભી કરી ઘણા જીવને જોખમમાં મૂકી દે છે. ઉંદરોથી ડરવાની કેમ જરૂર છે તેના પર વાત કરીએ તો ઉંદર તાવથી લઈ પ્લેગ સહિતની 35 બીમારીઓને લઈને આવે છે. ઉંદરોને બીમારી ફેલાવવા માટે સુપર સ્પ્રેડર માનવામાં આવે છે. કંગારૂ જાતિના ઉંદર પાણી વગર પણ જીવિત રહી શકે છે. સાથે જ ઉંદર પાણીમાં 30 મિનિટ સુધી પોતાનો શ્વાસ રોકી શકે છે. ઉંદરોમાં અસીમિત પ્રજનન ક્ષમતા હોય છે. ઉંદરોનું એક જોડકું 800 થી લઈને 1200 ઉંદરને જન્મ આપી શકે છે. ઓસ્ટ્રેલિયાના ન્યૂ સાઉથ વેલ્સમાં મહાકાય ઉંદરો ખેડૂતોનો પાક સફાચટ કરી જતા હોવાથી
રૂપિયા 5,600 કરોડના નુકસાનનો અંદાજ છે। ત્યારે ઓસ્ટ્રેલિયાઈ સરકારે ઉંદરો પર નિયંત્રણ મેળવવા કમર કસી છે। કૃષિ મંત્રી એડમ માર્શલે જણાવ્યું કે અમે અત્યંત મહત્વપૂર્ણ તબક્કામાં છીએ, જેમાં અમે ઉનાળા સુધીમાં જો પ્લેગ ફેલાવતા ઉંદરોની સંખ્યા નહીં ઘટાડીએ તો તેનાથી અમને ન્યૂ સાઉથ વેલ્સમાં વ્યાપક આર્થિક તેમજ સામાજિક નુકસાન પહોંચી શકે છે। ફરી ચીન સામે ષડયંત્રની શંકા। ઓસ્ટ્રેલિયામાં જે રીતે એકાએક ઉંદરોનો ઉપદ્રવ વધ્યો છે તેને લઈને અમુક વૈજ્ઞાનિકો ચીન સામે શંકાની નજરથી જોઈ રહ્યા છે। ઓસ્ટ્રેલિયાના સ્થાનિક લોકો સહિત વૈજ્ઞાનિકોને શંકા છે કે કોરોનાની જેમ પ્લેગ ફેલાવવાનું ચીન ષડયંત્ર કરી રહ્યું છે। ઓસ્ટ્રેલિયામાં ફેલાયેલા ઉંદરો લોકોને કરડી રહ્યા છે, ત્યારે લોકોમાં શંકા ફેલાઈ છે કે આ ઉંદરોને કોઈ પ્રકારના વાયરસથી સંક્રમિત કરીને ચીન દ્વારા ઓસ્ટ્રેલિયામાં ફેલાવવામાં આવ્યા છે। ઓસ્ટ્રેલિયાના વૈજ્ઞાનિકો ઉંદરોની તપાસ કરી રહ્યા છે અને ઉંદરોમાં નવા વાયરસની આશંકા દૂર કરી રહ્યા છે। સાથે જ સામાન્ય લોકોના જીવનની સુરક્ષા નક્કી કરવામાં આવી રહી છે। ઉંદરોથી છુટકારો મેળવવા માટે નવી રણનીતિ બનાવાઈ છે, પરંતુ હજુ સુધી વૈજ્ઞાનિકો કોઈ નક્કર જાણકારી મેળવી શક્યા નથી। ભારત પાસે અક્સીર દવા। દિવસે ને દિવસે વધી રહેલા ઉંદરોના ઉપદ્રવના કારણે હવે ઓસ્ટ્રેલિયાની સરકારે ભારત પાસે મદદ માંગી છે। ઓસ્ટ્રેલિયાની સ્ટેટ ગવર્મેન્ટ ભારત પાસેથી ઉંદરોને મારવા માટે 5,000 લીટર પ્રતિબંધિત ઝેર બ્રોમાડિયોલોનનો ઓર્ડર આપ્યો છે। જો કે ઓસ્ટ્રેલિયન કેન્દ્ર સરકાર હજુ આ આપાતકાલીન નિર્ણયને લઈ ચિંતામાં છે। પાકના કેટલા ક્ષેત્રફળમાં ઝેર છાંટવું તેના પર હાલ વિચારણા થઈ રહી છે। તો બીજી તરફ સમસ્યા એ પણ છે કે ખેડૂતોના પાક પર ઝેરનો ઉપયોગ કરવાથી ઉંદરો મરશે તેટલું જ નહીં, પરંતુ કેટલાક પશુ અને પ્રાણીઓ પણ તેનો ભોગ બની શકે છે। ઓસ્ટ્રેલિયામાં એકાએક વધેલા ઉંદરોના ઉપદ્રવથી પહેલા ખેડૂતોને પાકને નુકસાન થઈ રહ્યું હતું, પરંતુ હવે સ્થાનિક લોકો પર ઉંદરોના હુમલાની ઘટનાઓ વધવા લાગી છે, જેને લઈ ઓસ્ટ્રેલિયાની સરકારની ચિંતા વધી છે। ત્યારે હવે ઓસ્ટ્રેલિયાઈ સરકાર બને તેટલા જલ્દી ઉંદરોના સંપૂર્ણ ખાત્મો કરવાની કામગીરી શરૂ કરી દેવી પડશે, નહીં તો ઓસ્ટ્રેલિયામાં હવે કોરોનાની સાથે સાથે પ્લેગની મહામારી પણ ફેલાઈ શકે તેવા સ્પષ્ટ સંકેત દેખાઈ રહ્યા છે। તો કોરોના બાદ હવે ઓસ્ટ્રેલિયામાં આ નવી બીમારી લાગુ પડી રહી છે। આ સાથે સ્પેશિયલ રિપોર્ટ અહીં સમાપ્ત કરીશું અને વધુ સમાચારો માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી।